નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવના ચૌહાણ. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જમિયતપુરા વિસ્તારમાં આવેલી TSDF ડમ્પિંગ સાઇટને લઈને ગ્રામજનોએ GCPC કચેરી ખાતે રજૂઆત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના ગામોના ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો? જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. ગ્રામજનોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા પ્રદૂષણની અસર ભૂગર્ભ જળ પર પડી રહી છે. તેમણે પ્રદૂષિત હોવાનું જણાવાતા પાણીના નમૂનાઓ અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા. ગ્રામજનોનું કહેવું છે કે અનેક કૂવાઓના પાણીનો રંગ બદલાઈ ગયો છે અને પાણી પીવા યોગ્ય ન રહ્યું હોવાની તેમને ચિંતા છે. સાથે જ તેમને આરોગ્ય પર પણ અસર થતી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. જોકે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી નથી. હવે GCPC અને રાજ્ય સરકાર આ રજૂઆત બાદ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. એક તરફ ઔદ્યોગિક વિકાસની વાતો થઈ રહી છે તો બીજી તરફ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનું જમિયતપુરા વિસ્તાર આજે પ્રદૂષણના ગંભીર પ્રશ્નને લઈને ચર્ચામાં છે. ઐતિહાસિક રીતે બાલાસિનોર રજવાડાનો ભાગ રહેલું અને કૃષિ આધારિત જીવન જીવતું જમિયતપુરા આજે TSDF ડમ્પિંગ સાઇટને લઈને ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. જમિયતપુરા, બોડેલી, બીડનમુવાડા સહિત આસપાસના ગામોના ગ્રામજનો યુવરાજસિંહના નેતૃત્વમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GCPC કચેરી પહોંચ્યા હતા અને મોરાયા કંપની તથા TSDF સાઇટ સામે રજૂઆત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે TSDF સાઇટમાંથી નીકળતા પ્રદૂષણના કારણે આસપાસના લગભગ 29 ગામોના ભૂગર્ભ જળ પર અસર થઈ રહી છે. અનેક કૂવાઓનું પાણી લાલ રંગનું અને દુર્ગંધયુક્ત બની ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પ્રદૂષિત પાણીની બોટલો રજૂ કરીને જણાવ્યું કે આ પાણી પીવા યોગ્ય નથી અને તેના કારણે ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ રહી હોવાની તેમને ચિંતા છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને અસરગ્રસ્ત લોકોને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા થઈ નથી. હવે સૌની નજર GCPC અને રાજ્ય સરકારના આગામી પગલાં પર છે કે ગ્રામજનોની રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે અમે સતત નજર રાખી રહ્યા છીએ. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો. નમસ્કાર. આ સમગ્ર મામલે જો GCPC અથવા સંબંધિત કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવશે તો તે પણ અમે આપ સુધી પહોંચાડીશું. ફિલહાલ એટલું જ. અન્ય તમામ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો. નમસ્કાર. તો ખેતી કામ કરવું કઈ રીતના ને કઈ રીતના અમારું જીવન ગુજારવું. પાણી ધારિયાની અંદર નીકળે તો લાલ પાણી નીકળે છે, ખેતરમાં વારવામાં આવે તો લાલ પાણી નીકળે છે. તો એનાથી રોગો થાય છે અને એ ઘાસ ધોરણ નાખવામાં આવે તો એ પણ રોગના ભોગ બને. આખા ભારત લેવલમાં એ દૂધ વપરાય તો એનો રોગચાળો ફાટી નીકળે છે. અનાજ એ રીતે વપરાય તો એનો પણ રોગચાળો ફાટી નીકળે છે. 6 થી 7 કેસ કેન્સરના બને છે. એમાંથી 3 કેસ એક્સપાયર થઈ ગયા અને 3 પછાડી વર્ષ છે. શ્વાસોશ્વાસની બીમારી ફેલાય છે. પછી એના પછીથી આ ડમ્પિંગ સાઇટનું પાણી 4 તાલુકાઓની અંદર નુકસાન કરી રહેલું છે. આ જ્યારથી આ ડમ્પિંગ સાઇટનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારેથી ભૂગર્ભની અંદર જાય છે પાણી. પછી ચોમાસા દરમિયાન નદી નાળાની અંદર વહીને 4 તાલુકાઓની અંદર આની અસર થઈ રહેલી છે. Aida, Kinjal. No. Gula. Bunga bi. નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો, હું છું હિતેન્દ્ર સોલંકી, બાલાસિનોર બળિયાદેવ ગામ. હું ડમ્પિંગ સાઇટ મારું ગામ છે આજુબાજુના ગામના પરિસ્થિતિને કારણે હું પણ થોડું જાગૃત થયો છું અને મારા ગામમાં બી લાલ પાણીના કૂવાની અંદર આવી ગયું. આજુબાજુ કૂવામાં કેમિકલ યુક્ત પાણી છે. તેના રહેવાસીઓ બહુ પરેશાન થઈ ગયા છે. બાલાસિનોર સિટી 1.5 કિલોમીટર છે. તે કેન્સરના પ્રમાણ આ વર્ષે બહુ વધી ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. લાસ્ટ 2024માં 13/5 કલેક્ટર શ્રીએ પ્રાંત સાહેબે
બંધ ઓર્ડર આપ્યો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટથી ચાલુ કરવામાં, હાઈકોર્ટથી ચાલુ કરવામાં આવી છે. અમારી એક જ માગણી છે કે ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં આવે, નહીં તો અમને જે સ્થાનિક પ્રજા છે એ લોકોને મરવા માટે પરમિશન આપી દે. એટલા પરેશાન થઈ ગયા છે અમે લોકો. અમારી રજૂઆત કેમ સાંભળતી નથી આ સરકાર એક આંખે પાટા બાંધી દે છે, કાને એ નાખી દીધું છે, કંઈ ખબર પડતી નથી. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને મરવા માટે પરમિશન આપી દે, નહીં તો પહેલાં આ ડમ્પિંગ સાઇટ બંધ કરે. પહેલા કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે દરેક જગ્યાએ શરૂઆતથી કરી, તાલુકાએ, જિલ્લાએ, પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબ શ્રીને, જીપીએસસીમાં બી રજૂઆત કરી, પણ કેમ અમારી માગણી સ્વીકારતા નથી એ જ ખબર નથી પડતી. અમારા ભૂતપૂર્વ ધારાસભ્ય બી રજૂઆત કરેલી, ચાલુ ધારાસભ્ય રજૂઆત કરેલી, ગામજનો રજૂઆત કરી છે, 29 પંચાયત સરપંચશ્રીઓ દ્વારા બી ભૂતકાળમાં આંદોલન કરવામાં આવેલું, આમરણ ઉપવાસ કરવામાં આવેલા, રસ્તા રોકો પણ કરવામાં આવેલા, પણ સરકાર કેમ અમારે બાળકો ઉપર ધ્યાન આપતી નથી એ જ ખબર નથી પડતી. ચલો યુવરાજ ખાસ કરીને બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે ડમ્પિંગ સાઇટ આવેલી છે TSDF સાઇટ, એ TSDF સાઇટ મોસેસ મોરિયા કંપની દ્વારા એ ચાલુ છે અત્યારે. અને તેમાં ખાસ કરીને જે પાણી જે છે એ પાણી આજુબાજુના ટોટલ 18 ગામ એવા છે કે જેની અંદર કૂવાની અંદર આ લાલ પાણી આવી ગયું છે. એટલે આ જે TSDF જે સાઇટ છે, આખા ગુજરાતની જેટલી પણ ઝેરી કેમિકલ કંપનીઓ છે એ કેમિકલ કંપનીઓનું વેસ્ટ અહીંયા લાવવામાં આવે છે, અહીંયા ઠલાવવામાં આવે છે. અને ખરેખર આનું કામ છે કે ટ્રીટમેન્ટ કરીને એનો નિકાલ કરવાનો, પરંતુ આ જે આખું ડમ્પિંગ જે છે એ ડમ્પિંગ જમીનમાં થાય છે અને તેને કારણે જમીનની અંદર જે લેયરો છે લેયરો તૂટી ગયા છે અને લેયર તૂટી જવાના કારણે આખું પાણી જે છે એ ભૂગર્ભ જળમાં ક્યાંક આવી ગયું છે. તેને કારણે કૂવાઓ દૂષિત થયા છે, ત્યાંના તળાવો દૂષિત થયા છે અને બાજુમાં 2 કિલોમીટર સુધી ખૂબ ગંધો આવે છે. એટલે એર પોલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક થયું છે. એટલે જીપીસીબી છે એ જીપીસીબી અહીંયાના જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓની પર ધ્યાન ન દેતા અને ગંભીર બીમારીઓ આ સ્થાનિક લોકોને થઈ છે. ઘણા બધા એવા સ્થાનિકો અમારી સાથે છે કે જેને અત્યારે ચામડીના પણ કહી શકાય કે સ્કિન ડિસીઝ થયા છે, તેની સાથે સાથે કેન્સરના પણ પીડિતો છે અને ઘણા એવા લોકો છે કે જેની ઓર્ગન ફેલ થઈ ગયા છે અને ખેતી જે છે ખેતી બંજર બની ગઈ છે. અને આના નિરાકરણ માટે આજે જીપીસીબીમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મેડમે અત્યારે અમને સાંભળવાની વાત કરી છે. જોઈએ છે કે આનું સાંભળીને નિરાકરણ લાવે છે કે કેમ, કે પછી દરેક વખતની જેમ પૂર્ણિમા ગોળ ભંગાઈ જાય છે. કારણ કે દરેક વખતે જોઈએ તો આ જીપીસીબી બોર્ડ છે એ ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થઈ ગયું એવું લાગે છે. કારણ કે ગાંધારીની જેમ આખે પટ્ટી બાંધી અને બધા જ પ્રકારના દૂષણો છે એ જોયા કરે છે. અહીંયા એટલે કે જીપીસીબી કચેરી રજૂઆત કરવા માટે આવ્યા હતા, કેમ કે મિસેસ મોરિયા કંપની નામની જે TSDF જે સાઇટ છે એ TSDF સાઇટ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવી રહી છે, ખાસ કરીને એર પોલ્યુશન, તેની સાથે સાથે વોટર પોલ્યુશન અને એન્વાયરમેન્ટ પોલ્યુશન એ ક્યાંક ને ક્યાંક ફેલાવી રહી છે. તેની આજે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. અને જોવા જઈએ તો એક સામાન્ય કંપની હોય, સામાન્ય કોઈની સંસ્થા હોય તો એમાં જરાકમ તો પણ કચરો દેખાય તો એ કંપનીને તાત્કાલિક ક્લોઝર આપી દેવામાં આવે છે. આપવું જ જોઈએ, એમાં ના નથી, પરંતુ જે ખરેખર આટલું મોટું ક્યાંક ને ક્યાંક હેઝાર્ડ વેસ્ટ એટલે કે જેને કહેવાય ઝેરી કેમિકલનો કચરો એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ફેલાવી રહી છે, છતાં પણ એને ક્લોઝર આપવામાં નથી આવતું. તો એની પર કોના ચાર હાથ છે એ આજે કહેવા માટે અમે જીપીસીબી કચેરી આવ્યા હતા. તો આ રજૂઆત અમે આજે કરવા માટે એટલા માટે આવ્યા હતા કેમ કે ગ્રામજનો જે છે એ ગ્રામજનો ત્રહિત છે અને કૂવાના જે પાણી છે એ કૂવાના પાણી એ લાલ થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો આ કૂવાના પાણી જે છે લાલ થઈ ચૂક્યા છે અને તેની સાથે સાથે તળાવના પાણી પણ લાલ થઈ ચૂક્યા છે. ઝરમર નદી છે, ઝરમર નદીમાં પણ આ પાણી અત્યારે ભળી ગયા છે. આ જે TSDF જે સાઇટ છે તેને કારણે ગ્રામજનોને અલગ અલગ રોગચાળા થયા છે. ખાસ કરીને ચામડીના રોગ થયા છે, કેન્સરથી પીડિત છે અને ઓર્ગન ફેલ એ ઘણા બધા ગ્રામજનો છે એના થઈ ગયા છે. એટલે આ બધી જ બાબતોની રજૂઆત આજે અમે કરવા માટે જીપીસીબીની કચેરી ગાંધીનગર ખાતે છે ત્યાં આવ્યા છીએ.